હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ચાની રેસિપી. ફ્રેન્ડ્સ, ચા તે દરેકને બનાવતા આવડતું જ હોય છે અને ઘણા બધા છે જે આ રીતે ચા બનાવતા પણ હશે. અને હું તમારી જોડે એક યુનિક મસાલા ચાની રેસિપી શેર કરીશ. તો એ માટે આપણે ગેસ ચાલુ કરી લઈશું. અને તેના પર એક વાસણ રાખી દેશું. પછી તેમાં થોડું પાણી એડ કરીશું. આપણે થોડું જ પાણી એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં, કેફેમાં અને ચાની ટપરી પર ચા પીએ છીએ તેવી એકદમ મસાલાવાળી ચા હું તમારી સાથે શેર કરીશ. હવે ફ્રેન્ડ્સ, આપણે તેમાં ચા એડ કરીશું. અહીંયા 2 ચમચી ચા એડ કરી છે અને તેને આ રીતે હલાવી અને બરાબર ઉકળવા દેશું. ફ્રેન્ડ્સ, આ છે ચાનો મસાલો. જે ચાના મસાલાની રેસિપી મેં મારી ચેનલમાં પહેલા એકવાર વિડીયોમાં અપલોડ કરી છે. આ મસાલો મેં જાતે જ બનાવેલો છે. જો તમે જે ચાનો મસાલાનો વિડીયો ન જોયો હોય તો તે જોઈ લેજો. હવે હું અહીંયા થોડો ચાનો મસાલો એડ કરીશ અને તેને પણ બરાબર ઉકળવા દઈશ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. હવે આપણે દૂધ એડ કરી લેશું. 1 કપ દૂધ એડ કર્યું છે અને હવે તેને ઉકળવા દેશું. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા છેલ્લે ખાંડ નાખવાની છે, જેથી આપણે ચાની ટપરીમાં પીએ અને રેસ્ટોરન્ટ કેફેમાં પીએ તેવી જ આપણી ચા બને, એકદમ ઘાટી અને મસાલાવાળી. તો અહીંયા આપણે ખાંડ છે તે છેલ્લે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચા ઉકળી ગઈ છે. આ સ્ટેજ પર આપણે હવે તેમાં ખાંડ એડ કરીશું. અહીંયા 2 થી 3 ચમચી હું ખાંડ એડ કરીશ. ફ્રેન્ડ્સ, તમે જે રીતનું ગળપણ ખાતા હોય એ રીતે તમે ખાંડ એડ કરી શકો છો. અને હવે તેને ફરી આપણે થોડી વાર, જ્યાં સુધી ઉભરો ન આવે ત્યાં સુધી તેને ઉકળવા દેશું. તો ફ્રેન્ડ્સ, ચાનો ઉકળાટ આવી ગયો છે. હવે તેને ફરી આપણે આ રીતે હલાવી લેશું અને ફરી ગેસ પર રાખીશું. આ રીતે આપણે 2 થી 3 વાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ બંધ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી હોટલમાં, રેસ્ટોરન્ટ અને ટપરીઓ પર મળે તેવી મસાલા ચા. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આ ચામાં જે મેં મસાલો નાખ્યો છે તેની રેસિપી મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે જોઈ અને એ ચાનો મસાલો પણ બનાવી લેજો ફ્રેન્ડ્સ. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.